આજે જોવાનું છે ભારતમાં જે વિવિધ પ્રકારની જમીનો છે એના પ્રકાર છે એ વારંવાર કોમ્પિટિશન એક્ઝામમાં પૂછવામાં આવે છે અને એનો પ્રકાર છે જમીન, પછી એનું ક્ષેત્ર જોવાનું છે, મુખ્ય પાક ક્યાં ક્યાં લેવાય છે, પોષક તત્વોની વિપુલતા કેટલી આવેલી છે, પોષક તત્વોનો ક્યાં ક્યાં અભાવ આવેલો છે એ વિશે જોવામાં આવતું હોય છે. એમાં વારંવાર પ્રશ્નો આવી જતા હોય છે. જે કોઈ તલાટી છે અથવા તો કોઈ વિવિધ પ્રકારના જે કોમ્પિટિટિવ એક્ઝામ લેવાય છે એમાં વારંવાર આ જમીન વિશે પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. એમાં કુલ 8 પ્રકારની જમીન ભારતમાં રહેલી છે. ભારત એક ખેતી પ્રધાન દેશ છે, તો આપણે જોઈશું એમાં મુખ્ય પાક ક્યાં છે, એમાં તત્વો ક્યાં ક્યાં રહેલા છે, પોષક તત્વોનો અભાવ શું રહેલો છે જમીનમાં. પહેલી જમીન છે કાંપની જમીન, જે દેશના લગભગ 43% ભૂભાગ પર વિસ્તરેલી છે. 43% સૌથી વધારે ભારતમાં જોવા મળતી જમીન છે કાંપની જમીન છે. કાંપની જમીન મુખ્યત્વે જે નદીઓ હોય છે તેમાંથી ઉપરી અને જે જમીન બનતી હોય છે એ કાંપની જમીન હોય છે. જેનું ક્ષેત્ર જોઈએ તો એ છે પૂર્વ બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી સતલુજ નદી સુધીના ઉત્તર ભાગનું મેદાન અને દક્ષિણ ભારતમાં મહાગોદાવરી, કૃષ્ણ અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે. મુખ્ય પાક એના ઘઉં છે, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયા મુખ્યત્વે કાંપવાળી જમીનમાં જોવા મળે છે. પછી જે પોટાશ અને ચૂનો એમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ કાંપની જમીનમાં પોટાશ અને ચૂનો એ વધારે કાંપની જમીનમાં જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને હ્યુમસ આ પોષક તત્વોનો અભાવ હોય છે. પછી જે લાલ જમીન છે, લાલ જમીન એમ કહીએ તો બીજા નંબરે આવે છે. પ્રથમ નંબરે સૌથી વધારે કાંપની જમીન છે, પછી છે લાલ જમીન. 19% ક્ષેત્ર પર લાલ જમીન વિસ્તરેલી છે. એ દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓ, પશ્ચિમમાં કચ્છ, ગુજરાતના કચ્છ સુધી વિસ્તરેલી છે. પૂર્ણ ભારતને આવરી લેતી જમીન છે, જે અમુક વિસ્તારમાં આવેલી છે એમ કહી શકાય. જે લાલ જમીન છે, જેમાં મુખ્ય તત્વો વધારે જોવા મળતું હોય તો આ જમીનમાં એ છે આયર્ન એટલે કે લોહ. જ્યાં લાલ જમીન હોય છે એની ઉપરની જે પોપડી હોય છે લાલ હોય છે, જે અંદર જતાં એની પીળાશ પડતી જાય છે, જેમાં લોહ તત્વ વધારે આવેલું હોય છે. પણ નાઇટ્રોજન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ ને પોટાશની ઉણપ જોવા મળે છે. મુખ્ય પાકો છે બાજરી, મગફળી, બટાટા, ચોખા, રાગી, તંબાકુ તથા શાકભાજી વધારે એમાં થાય છે. શાકભાજી, મગફળી. પછી છે કાળી જમીન, જે રેગુર અથવા તો દેશના લગભગ 15% ભૂભાગ પર વિસ્તરેલી છે. મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં, પશ્ચિમ મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા આ બધા રાજ્યોમાં આ કાળી જમીન જોવા મળે છે. ગુજરાતમાં પણ જોવા મળે છે. મુખ્યત્વે એના જો આપણે શું એમાં જો વાવેતર થાય છે, શું પાકો વધારે આવે છે, તેમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, ફૂલ, શાકભાજી તથા કઠોળ આ પાકો એમાં વધારે લેવામાં આવે છે. જેમાં આપણે જોઈએ તો ક્યાં તત્વો આવેલા છે, તેમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટ આ પ્રકારના તત્વો એમાં આવેલા હોય છે. પછી નાઇટ્રોજન, ફોસ્ફરસ તથા જૈવિક તત્વો આ તત્વોનો અભાવ જોવા મળે છે. આ તત્વો એમાં બિલકુલ જોવા મળતા નથી. જોવા મળે તો ઓછા પ્રમાણમાં જોવા મળે છે, જેથી એમાં પાકો આ જ લઈ શકાય છે: કપાસ છે, અળસી, સરસવ, મગફળી. કપાસને એક રીતે જોવા જતાં એ કાળી જમીનમાં જ વધારે યોગ્ય અને સારી રીતે પાક લઈ શકાય છે. કપાસ એટલે કાળી જમીન માટે જ કહી શકાય. કાળી જમીનમાં જે કપાસ થાય એ બીજી જમીનમાં થઈ શકતો નથી. પછી છે પડખાઉ જમીન, જે કર્ણાટક, કેરળ, તમિલનાડુ, અસમ, મહારાષ્ટ્ર, ઓડિશાના પર્વતીય ક્ષેત્રો છે, જેમાં ચા, કોફી વગેરે એ જે પર્વત પ્રકારના ક્ષેત્રો, જમ્મુ કાશ્મીરમાં જે પર્વતીય ક્ષેત્રો આવેલા છે એ બધેમાં ચા, કોફી, રબર, કાજુ, ચોખા, રાગી, શેરડી તથા મસાલાની ખેતી કરવામાં આવે છે પડખાઉ જમીનમાં. એમ પૂછી લઈએ કે એમાં એમાં તત્વો ક્યાં ક્યાં આવેલા છે, તો કયા તત્વોનો અભાવ આવેલો છે, આવા પ્રશ્નો વધારે પૂછવામાં આવે છે. તો આ યાદ રાખે છે લોહ તત્વ, પોટાશ ને એલ્યુમિનિયમ આ તત્વોમાં પુષ્કળ પ્રમાણમાં છે, જ્યારે જૈવ પદાર્થમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને કેલ્શિયમ એનો અભાવ જોવા મળે છે. પછી
આગળ જો જોઈએ તો એક પ્રકાર છે શુષ્ક અથવા મરુસ્થલીય જમીન, સૂકા પ્રકારની જમીન. રાજસ્થાન વગેરેમાં જે સૂકા જે રણ પ્રદેશ આવે છે એમાં આ પ્રકારની જમીન હોય છે. પશ્ચિમી રાજસ્થાન છે, દક્ષિણ પંજાબ, પશ્ચિમ હરિયાણા તથા ઉત્તરી ગુજરાતના શુષ્ક પ્રદેશો. સૂકા પ્રદેશોમાં જ આ જમીન જોવા મળે છે. જેમાં સૂકા પ્રદેશો આવે તો એમાં મુખ્યત્વે જુવારને પાણીની એટલી જરૂર નથી પડતી. જ્યારે સૂકા પ્રદેશો હોય તેમાં આ પાક લઈ શકાય છે. જુવાર, બાજરો, રાગી. એમાં કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ આ તત્વો જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની અભાવ જોવા મળે છે. પછી છે ક્ષારીય જમીન, જેમાં જે વધારે પ્રમાણનું ક્ષાર હોય છે. ક્ષાર એટલે સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય છે. ક્ષારીય જમીન છે જે પશ્ચિમ ગુજરાત, પૂર્વ તટીય ટેકરીઓ તથા સુંદરવન. જે પૂર્વ તટની જે ટેકરીઓ છે એમાં આ જમીન જોવા મળે છે. ત્યારે સુંદરવન એમાં પણ જમીન જોવા મળે છે. એમાં મુખ્ય પાકો છે શેરડી, જામફળ, આંબળા, ફાલસા અને જાંબુ. આ પાકો જેમાં આ ફળ જામફળ ને જાંબુ, આંબળા છે, મુખ્યત્વે ફળ વધારે એનું ઉત્પાદન કરે છે આ ક્ષારીય જમીન. એમાં ત્યાં પાકો વધારે લેવામાં આવે છે. પછી છે દલદલ કે પીટ પ્રકારની જમીન, મતલબ કે ત્યાં પાણી ભરેલું રહેલું હોય છે, કાદવ દલદલ રહેલું જ હોય છે હંમેશા, ત્યાં સુકાતું નથી. અથવા પીટ પ્રકારની જમીન, ત્યાં એક પાક લેવામાં આવે છે જે થાય છે ડાંગર છે, એને આપણે ચોખા પણ કહીએ છીએ. આ પાક મુખ્યત્વે દલદલ કે પીટ પ્રકારની જમીનમાંથી જ લેવામાં આવે છે, જે કેરળ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સુંદરવન ડેલ્ટા, તમિલનાડુ એ કિનારાના જે ભાગો છે, પછી ઝારખંડ છે, અલ્મોડા જિલ્લો, આ બધા વિસ્તારોમાં દલદલ કે પીટ પ્રકારની જમીન જોવા મળે છે. એમાં જૈવિક પદાર્થ અને ક્ષાર વધારે પ્રમાણમાં હોય છે, જેથી જ ડાંગર સારી રીતે ઉત્પાદન પામે છે. તેમાં પાણી ભરેલું હોય છે. તેમાં જે આ ડાંગરના જે હોય છે એટલે કે ચોખા, એના જે રોપ હોય છે તેને ચોપવામાં આવે છે, મતલબ એને લગાડવામાં આવે છે અને ત્યારબાદ એવી રીતે ખેતી કરવામાં આવે છે. એમાં જૈવિક પદાર્થ અને ક્ષારો એ વધારે હોય છે, પોટાશ, ફોસ્ફરસનો અભાવ હોય છે. પછી છેલ્લી જમીન છે પર્વતીય કે વન પ્રકારની જમીન. જે પર્વત કે વન હોય છે ત્યાં જે ખેતી કરવામાં આવે છે એમાં આપણે જોઈએ તો આ કોઈ જમ્મુ કાશ્મીર છે અથવા તો ઉત્તર પ્રદેશ, જે ઠંડા જે બધા વિસ્તારો આવેલા છે ત્યાં આ પ્રકારની ખેતીનો એક ભાગ છે. પર્વતીય કે વન પ્રકારની છે. તેમાં સેન્દ્રિય દ્રવ્યો વધારે હોય છે, જેના કારણે ચા, કોફી, મસાલા સિવાય જવ, ડાંગર, ઘઉં આ બધા પાકો ઉત્પાદન થાય છે. જે હિમાલયી શંકુદ્રુપ જંગલોમાં પશ્ચિમ ભાગ, પૂર્વ ભાગ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં જોવા મળે છે. એમાં જો પોટાશ, ફોસ્ફરસ અને ચૂનો આ જ તત્વોનો અભાવ જોવા મળે છે. જો પૂછી લઈએ તો આ તત્વો એમાં જોવા મળતા નથી. આમ મુખ્યત્વે 8 પ્રકારની જમીન છે. 8 પ્રકારની જમીન છે ભારતમાં, અને એમાં પૂછવામાં આ બધા આવતા હોય છે કે કયા તત્વો છે, કયા તત્વો એનો અભાવ જોવા મળે છે અથવા ઓછા હોય છે. પછી મુખ્ય પાક ક્યાં લેવાય છે, કયા ક્ષેત્રમાં આવેલી છે, આ બધી બાબતો વિશે પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે, તો આ યાદ રાખવાનું છે. બરાબર.